ફાઇનાન્સિયલ જર્નીની અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે કે એસેટ એલોકેશન કોને કહેવાય? ટોટલ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એના જુદા જુદા એસેટની અંદર તમારા ઇન્વેસ્ટમેન્ટને ડિવાઈડ કરો છો, તેને એસેટ એલોકેશન કર્યું કહેવાય. તેમાં શું આવે? ઇક્વિટી આવે, ડેપ્ટ આવે, ગોલ્ડ આવે, રિયલ એસ્ટેટ આવે. આને એક આપણે એક્ઝામ્પલ થકી સમજીએ. માર્કેટમાં અત્યારના ઈરાન, ઇઝરાયલ અને યુએસના યુદ્ધમાં તમારે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું છે તો તમે ઇક્વિટીની અંદર 60,000 રૂપિયા રોકાણ કરો છો. શું કામ? ગ્રોથ મેળવવા માટે. 30,000 રૂપિયા તમે ડેપ્ટની અંદર રોકાણ કરો છો સ્ટેબિલિટી મેળવવા માટે, અને 10,000 રૂપિયા તમે ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો સેફટી માટે. તો આને એસેટ એલોકેશન કર્યું કહેવાય. હવે આને આપણે એડવાન્ટેજની વાત કરીએ. રિસ્ક ઓછું રહે છે. કોઈ એક એસેટ છે એ નીચે આવે તો બાકીના બે તે સંભાળી લે છે. લોંગ ટર્મ માટે શોર્ટ ટર્મ છે એસેટ એલોકેશન અલગથી કરી શકો, મીડિયમ ટર્મ અલગથી કરી શકો, અને લોંગ ટર્મ માટે પણ તમે એસેટ એલોકેશન કરી શકો. એટલે લોંગ ટર્મ ગોલ પણ તમારો પૂરો થઈ જશે અને જુદા જુદા એસેટની અંદર તમને રિસ્ક પણ અલગ અલગ મળતું રહેશે. હવે આની અંદર પીસ ઓફ માઇન્ડ, ઇક્વિટી છે એ નીચે આવી ગયું તો બાકીના બેને એસેટ છે એ તો તમને છે રિટર્ન મળતા રહેશે. તો આને પીસ ઓફ માઇન્ડ કહી શકાય. હવે આને ટાઈપ્સ ઓફ એસેટ એલોકેશન, એક તો સ્ટ્રેટેજી એસેટ એલોકેશન, ટેક્ટિકલ એસેટ એલોકેશન અને ડાયનેમિક એસેટ એલોકેશન. હવે આ ટાઈપ્સ અને એસેટ એલોકેશનના ફેક્ટર એ બંને આની પછીના વિડીયોમાં આપણે જોશું. ત્યાં સુધી તમારે મને કોમેન્ટમાં એ જણાવવાનું છે કે આ માર્કેટમાં અત્યારે યુદ્ધ જેવી જે પરિસ્થિતિ છે એની અંદર તમે એસેટ એલોકેશન તમારા પૈસાનું કર્યું છે કે નહીં. થેન્ક યુ સો મચ.